બંગાળમાં કાર્યકર્તાના સંમેલનને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ વર્ષે દેશમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે. તેની રચના બંગાળના સપૂત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી. વંદે માતરમની ઉજવણી કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બંગાળ સુધી થઈ રહી છે. તેમણે કહ્યું કે સંસદમાં વંદે માતરમની ચર્ચા થઈ રહી હતી ત્યારે ટીએમસીના સાંસદ તેનો વિરોધ કરી રહ્યા હતા. તે નરેન્દ્ર મોદીનો વિરોધ નહીં પરંતુ બંગાળની અસ્મિતા અને ભારતનો વિરોધ કરી રહ્યા હતા. તેઓએ આરોપ લગાવ્યો કે ઘૂસપેઠિયાઓને ખુશ કરવા માટે ટીએમસી આ વિરોધ કરે છે. અમિત શાહે લલકારતા કહ્યું હતું કે એપ્રિલ બાદ ભાજપ સરકાર આવશે ત્યારે આનંદપુર અગ્નિકાંડની તપાસ થશે અને આરોપીઓને ગોતીને જેલ ભેગા કરાશે. ममता बनर्जी और तृणमूल कांग्रेस वंदे मातरम का विरोध कर रही है. ममता जी, मैं आपको बता दूं कि वंदे मातरम का विरोध कर कर आप नरेंद्र मोदी जी का विरोध नहीं कर रही. वंदे मातरम का विरोध कर कर आप बंगाल की अस्मिता और भारत के स्वाभिमान का विरोध कर रही है. सभी कार्यकर्ता भाई बहन मुझे बताएं, बंगाल की अस्मिता का विरोध बंगाल की जनता सहन कर सकती है क्या? अरे जोर से बोलो, कर सकती है क्या?